આ લોકો રિવર્સમાં ગાડી કેમ લઈને જાય છે એમાં થયું એમ કે હે ગાઈસ વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. તો આપણે આજે નીકળ્યા છે દમાવા જવા માટે. ખેર પછી આપણે જોઈ લીધા કુકડા જોઈને નીકળી ગયા આપણે આગળ જવા માટે. પહોંચી ગયા આપણે સાજોરાની તૂટેલી નદી ઉપર. નદી પરથી પસાર થઈને આપણે ગયા રોડેથી જોયું આપણે ડમ્પર જેનું નામ છે અશોક લેલન્ડ. ખેર પછી ત્યાંથી આપણે વળી ગયા રીછવાણી જવા માટે. રીછવાણી જવા માટે બીજો પણ રસ્તો હતો પણ આપણે જંગલ વાળો રસ્તો ચૂઝ કર્યો કારણ કે આપણને મજા આવે જંગલમાં જવાની. ફાટે ખરી મજા આવે. પછી આપણે જંગલમાંથી પસાર થતા જોયા આપણે બકરા જોઈને પછી આપણે નીકળી ગયા રીછવાણી જતા આપણી ગાડી નથી સડતી યાર. મોણ સડાવી ત્યાંથી યાર. પછી આપણે આવી ગયા રીછવાણી થી ગયા આપણે ચણા પુલાવ વાળા ત્યાં કારણ કે દમાવ કે રીછવાણી આવે તો ચણા પુલાવ તો ખાવા જ પડે. તો લઈ લીધા આપણે ચણા પુલાવ પાર્સલ લઈને આપણે નીકળી ગયા પાછા. ખેર આપણે જોઈએ છોકરા જે સાયકલ લઈને પડી ગયા હતા. આપણે પાછા જંગલ વાળા રસ્તે રહીને નીકળ્યા. પછી જોયું આપણે જંગલમાં ઘર જેમાં કોઈ નતું રહેતું. પછી જોયો આપણે જબરો મોટો ખાડો જેમાં પડી જવા એની બીક પણ પાછળ વાળાને લાગતી હતી. પછી આવી ગયા આપણે મિત્રના ઘર પાસે ને આવી જો આપણી સાથે મિત્ર પાણીનો બોટલ પણ એટલો મોટો લઈને આવ્યો કે જેનાથી તેની ગાંઠ પણ ધોવાઈ જાય. પછી અમે આવી ગયા અમારા ગામના તળાવ પાસેથી આપણે પસાર થઈને પહોંચી ગયા આપણે ખેતરમાં જઈને આપણે સિલેક્ટ કર્યું લોકેશન કારણ કે કઈક સારી જગ્યા પર બેસીને જમવાની મજા કઈક અલગ છે. પછી આપણે બેસી ગયા જમવા માટે. ખાધું જેટલું ખવાયું એટલું આપણે ખાધું. પછી થોડુંક ઢોળી પણ નાખ્યું. પછી આપણે પાણી પીધું. પાણી પીને પાછા નીકળી ગયા. પછી આપણે બાઇક ની રાહ જોઈ રહ્યા હતા. રાહ જોતા એટલામાં ખબર પડી કે ભાઈબંધે બાઇક ની ચેન પાડી દીધી. પછી એ રિવર્સમાં લઈને નીકળે છે કારણ કે આગળ બાઇક જાતી નથી એટલે. પછી રિવર્સમાં કાઢી આપણે રોડ સુધી. ખેર પછી પાછા ઘરેથી પાના પકડ લઈને આપણે ચેન નું પતરું ખોલીને ચેન ચડાવી દીધી છે. પછી ત્યાંથી આપણે નીકળી ગયા ઘરે આવવા માટે. પછી આપણે તે ભાઈબંધોને તેમના ઘરે મૂકીને આપણે આવી ગયા આપણા ઘરે. પછી મળીએ પાછા નવા વ્લોગમાં. બાય બાય.